મારા વાલા પ્રિયો, તમે કેમ છો? તમે સ્વસ્થ છો ને? શું તમે ખુશ છો? શું આ જગ્યા સુંદર નથી દેખાતી? ઓમાન દેશના મસ્કત શહેરમાંથી હું તમારી સાથે વાત કરું છું. તમે આ રોજ નથી જોતા ને? આ ખૂબ જ સુંદર છે. એક બાજુ સમુદ્રના મોજા ઉછળી રહ્યા છે અને આપણે તેનો અવાજ સાંભળી શકીએ છીએ. આ જગ્યા જોવા માટે ખૂબ જ સુંદર છે, સુખદ છે અને વાતાવરણ પણ સુંદર છે. આ સુંદર જગ્યાએથી તમારી સાથે વાત કરીને મને ખૂબ જ આનંદ થાય છે. સારું, આ દિવસે તમે એક નવી વસ્તુ છે જે મહત્વપૂર્ણ છે શીખો એવું પ્રભુ ઈચ્છે છે. તે શું છે તમે જાણો છો? મોટાભાગે આપણા શરીર વિશે આપણે ખૂબ જ કાળજી રાખીએ છીએ. જો આપણે બીમાર પડીએ તો પ્રાર્થના કરીએ છીએ. જો ખૂબ જ થાકી જઈએ, ટાયર્ડ હોઈએ તો આપણા શરીરને જો અસર થાય તો આપણે ધ્યાનથી પ્રાર્થના કરીશું અને આપણે ડૉક્ટર પાસે પણ જઈશું અને તેઓ આપણને સારું આહારનું પાલન કરવાનું કહેશે અને સૂચવેલ ગોળીઓ આપશે. આપણે આ બધું આપણા શરીર માટે કરીએ છીએ. આપણે આ દુનિયાવી બાબતો વિશે ખૂબ કાળજી રાખીશું. આપણે કામ પર, આવક પર, ઘર પર અને જીવનશૈલી ઉપર ખૂબ કાળજી લઈએ છીએ. આ બધાથી ઉપર સૌથી મહત્વની બાબત એ છે અદ્રશ્ય આત્મા જે આપણી અંદર રહે છે. આ જે આત્મા છે તે પ્રભુ સાથે વાતચીત કરવામાં અને પ્રભુ સાથે સંબંધ બનાવવામાં આપણને ખૂબ જ મદદ કરતી હોય છે. તે પ્રભુને શોધે છે અને તેમના માટે તરસે પણ છે. તે આપણને પ્રભુ સાથેના આપણા સંબંધને સમજવામાં મદદ કરે છે. આપણે તેની પણ ખૂબ કાળજી લેવી જોઈએ. તમે બાઇબલની અંદર જુઓ, ગીતશાસ્ત્ર તેના 19ના 7મા વચનમાં જુઓ, યહોવાના પવિત્ર વચનો સંપૂર્ણ છે, તે આત્માને તાજગી આપે છે. આ બાઇબલ. શું હું તમને બાઇબલના વચનો શીખવતો નથી? હું મારા મંતવ્યો વિશે વાત નહીં કરું તો પછી સ્તરીય ભાષા બોલવાનો શો લાભ થાય છે? તે સાંભળવામાં સારું લાગે છે એટલા માટે બોલું છું. પરંતુ આ જે વચન છે તે આપણને પુનર્જીવિત કરે છે, મજબૂત બનાવે છે. એ છે યહોવાનું વચન. જો આપણે શરીર મજબૂત બનાવવું હોય તો ખોરાક ખાવો પડશે. જો તમે સવારથી કંઈ નહીં ખાઓ તો સાંજે શરીર તે આપમેળે નબળું પડી જાય છે. તે થાકી જશે. તે કહેશે કે કંઈ ખાઓ અને આપણે ખાતાની સાથે જ ઓહ, એવું લાગે છે કે હું ફરીથી જીવંત થઈ ગયો છું. એ જ રીતે આ આત્માને ખોરાકની જરૂર છે. તે યહોવાનું વચન છે. જો તમે વચન વાંચશો નહીં, તેનું મનન કરશો નહીં, તમારો આત્મા થાકી જાય છે, ખૂબ જ થાકી જશે અને એક સમયે તે મરી જશે અને પાપ તેમાં પ્રવેશ કરશે. તેથી પાપને દૂર કરવા માટે તેની શક્તિની જરૂર છે. પ્રભુ સાથે સંબંધ બાંધવા તેની શક્તિની જરૂર છે. પ્રભુનું વચન જે છે તે આપણને શક્તિ આપે છે અને આ જે વચન છે તે સંપૂર્ણ છે. તેની કોઈ ટીકા કરી શકતું નથી, પૂર્ણ છે. તે જ રીતે તે એવી વસ્તુ છે જે આપણા આત્માને પુનર્જીવિત કરે છે. આત્માને પુનર્જીવિત કરવાની શક્તિ માત્ર બાઇબલના વચનોમાં છે અને તેથી જ હું દરરોજ વચનને વાંચું છું અને મને તે ખૂબ જ ગમે પણ છે. તમારે પણ તેને પ્રેમ કરવું જોઈએ, વાંચવું જોઈએ. જો કેવળ બાઇબલ ખરીદી ઘરે મૂકવું પૂરતું નથી. જો આપણે ખોરાક ખરીદીને ફ્રીજ અથવા ટેબલ ઉપર મૂકી દઈએ અને તેને જોતા રહીએ, શું આપણી ભૂખ સંતોષાશે? તે ખૂબ જ સુંદર છે. આ ખોરાકને તમે જુઓ અને તમે જોતા જ રહો તો આપણી ભૂખ સંતોષાશે નહીં અને આપણા શરીરમાં તેની શક્તિ પણ આવશે નહીં. આપણે ખાવું પડશે, તે શરીરમાં જવું જોઈએ. એવી જ રીતે જો આપણે સુંદર વચન ખરીદીએ અને તેને આપણા ઘરમાં લટકાવીએ છીએ, આપણે બાઇબલ ખરીદીને ઘરમાં રાખીએ, આપણે કેવળ જોતા રહીએ, શું આપણા આધ્યાત્મિક જીવનમાં શક્તિ મળશે? ના. આપણે વચન વાંચવું જોઈએ, મનન કરવું જોઈએ. આપણે તેને ખોરાકની જેમ લેવું જોઈએ. પછી તમારો આત્મા તે મજબૂત થશે, પ્રભુ સાથે સંબંધ બંધાશે અને તેનાથી આપણે હંમેશા આનંદ, સુખદ અને ખુશી અનુભવ કરશું. મારો આત્મા તે આનંદ કરે છે. પછી તમે આ ખુશીથી કહી શકો છો, મારો આત્મા તે જીવંત છે, તે પુનર્જીવિત થયો છે. આ વચન પુનર્જીવિત કરે છે. તમારા માટે તે ખૂબ જ આનંદદાયક છે અને તેથી જ દરરોજ જ્યારે તમે પ્રાર્થના કરો છો, તમારે પહેલા વચન વાંચવું જોઈએ અને તેનું મનન કરવું જોઈએ. મેં પ્રભુને યાદ કર્યું જ્યારે હું ખૂબ પરેશાન હતો. મેં ફરિયાદ કરી અને મારો આત્મા અભિભૂત થયો. એક સંતે આવું કહ્યું છે. આપણે દરરોજ વચનનું મનન કરવું જોઈએ અને તેને ખોરાકની જેમ ખાવું જોઈએ. પછી તમારો આત્મા તે મજબૂત થશે અને તમારો આત્મિક માણસ મજબૂત થશે અને તમે પ્રભુની સાથે નજીકથી રહી શકો છો. તમે નાની નાની બાબતોથી નિરાશ થશો નહીં કે તેઓ આ રીતે બોલે છે, પેલી રીતે બોલે છે, મારા ઘરમાં આવું થઈ રહ્યું છે, તેવું થઈ રહ્યું છે, મારે શા માટે જીવવું જોઈએ. તમે આવી બધી વાતો કરશો નહીં.
તમે આવું કેમ કહો છો? કેમ કે તમારા આત્મામાં શક્તિ નથી. જો તમારા આત્મામાં બળ હોય તો કોઈ ગમે તે કહે તમે તેને અવગણશો અને જીવનમાં ચાલતા રહેશો. તમે નિરાશ કેમ થાવ છો? તમે બીજાઓના કારણે કેમ દુઃખી થાવ છો? તેઓએ આ કહ્યું, તેઓએ આ કર્યું, મારે શા માટે જીવવું જોઈએ? હું મરી જાઉં તો સારું. તમે આવું કેમ કહો છો? તમારા આત્મામાં કોઈ શક્તિ નથી. તમે બીજાઓ તરફ ન જુઓ, તમારી અંદર કોઈ શક્તિ જ નથી. તમે તમારો આત્મિક ખોરાક તે લીધો જ નથી. જો તમે વચનનું મનન કરો છો, સેવન કરો છો, શું તમારો આત્મા તે મજબૂત નહીં થાય? તો આવા શબ્દો તમારા મોંમાંથી નીકળશે નહીં. હું મરી જાઉં તો સારું, બીજા પહેલા હું મરી જાઉં તો સારું. તમારા મોંથી આ શબ્દો નીકળશે નહીં. હું પ્રભુ માટે જીવીશ અને પ્રભુ મારી સાથે છે. હું જીતી જઈશ. તેઓ મારું કંઈ કરી શકતા નથી. કોઈ પણ સંઘર્ષ મને ખસેડી શકશે નહીં. તમે હિંમતભેર કહેશો. શું તમે સમજો છો? તો પછી તમારે શું કરવું જોઈએ? જે પ્રભુનું વચન છે તેવો ખોરાક તમે લેવો જોઈએ. તેથી આજે કહો, હે પ્રભુ, તમારું વચન તે સંપૂર્ણ છે. તમારું વચન મારા આત્માને પુનર્જીવિત કરી શકે છે. મને તમારા વચનનું મનન કરવાની અને તેનું સેવન કરવાની તમે કૃપા આપો પ્રભુ. તમે હવે મને મજબૂત બનાવી રહ્યા છો. તમે મારા થાકને બદલો છો માટે સ્તુતિ થાઓ. આ દિવસથી હું વચનને આત્મસાત કરીશ પ્રભુ, અને નવી શક્તિ સાથે જીવવા માટે પ્રતિબદ્ધ થાઉં છું. ઈશુના નામમાં આમેન, આમેન.